નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશમાં હું મહેતા ઋષભ એટલે કે ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે યુનિટ 4 શરૂ કરવાનું છે. બરાબર છે? તો એ યુનિટનું નામ કંઈક શરૂ કરતાં પહેલાં અહીં આપણને એક સરસ મજાનો સુવિચાર આપવામાં આવ્યો છે કે there is nothing greater than a mother's love. કયો જ મહાન નથી માતાના પ્રેમ કરતાં. માતૃ પ્રેમ કરતાં વિશેષ આ દુનિયામાં બીજું કયો જ નથી. તો આ જ વાતને સાર્થક કરતો એક લેસન, એક એકમ આપણે આજે ભણવાનો છે. તો એ લેસન એટલે કે યુનિટ 4 એ પહેલાં અહીં આપણને એક સુંદર મજાની પોયમ આપવામાં આવી છે. રીડ ધ પોયમ. મીઠા મધુ ને મીઠા મેહુરાલે રોલ, એવી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ. દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર એ બનાવેલી ખૂબ જ પ્રખ્યાત જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ નામની જે કાવ્ય છે એ કૃતિ અહીં આપણને રજૂ કરી છે. તો આ જ વાતને અહીં જે કાવ્યમાં વાત રજૂ કરી છે માતાના વખાણ અથવા માતૃ પ્રેમની, એ સમજવા જેવી છે. તો આ જ વાતને સાર્થક કરતું, આ જ કાવ્યને સાર્થક કરતું એક એકમ આજે આપણે ભણીશું, જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન. અદ્ભુત સર્જન. બરાબર? તો ચાલો આજના લેસનની શરૂઆત કરીએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એક આપણે જેને ભગવાન કહીએ છીએ તે એક્સ્ટ્રીમલી ખરેખર વ્યસ્ત હતા ધેટ ડે તે દિવસે. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. તે પોતાના 6th ડે છઠ્ઠા દિવસમાં હતા ઓફ ઓવરટાઈમ વધારાના સમયમાં કામ કરવાના. એટલે કે તે 6 દિવસથી વધારાના સમયમાં કામ કરી રહ્યા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. જ્યારે તેઓ કામ કરી રહ્યા હતા એકદમ ધ્યાનપૂર્વક. ફૂલ એટલે એકદમ, અને કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન અથવા તો સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત થઈ કામ કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર્ડ. એ જ વખતે એક દેવદૂત અપિયર્ડ હાજર થયો. એન્ડ કોમેન્ટેડ અને તેણે કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર. તમે લઈ રહ્યા છો ખૂબ જ કાળજી. ફોર ક્રિએટિંગ. સર્જન કરવા માટે. ધીસ ક્રીચર. આ પ્રાણીની. તો યુ આર ટેકિંગ સો મચ કેર. તમે ઘણી બધી કાળજી રાખી રહ્યા છો. ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. આ પ્રાણીના સર્જનમાં. ધેટ્સ ટ્રુ. એ તો સાચી વાત છે. સેડ ધ લોર્ડ. ભગવાન બોલ્યા. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. શું તારી ઈચ્છા છે ટુ નો જાણવાની, ધ ડિટેલ્સ તેની માહિતી જાણવાની ઈચ્છા છે. વોટ આર ધે. શું છે તે. ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂતને એ જાણવાની ક્યુરિયસ જિજ્ઞાસા થઈ, ઉત્કંઠના થઈ. તો મિત્રો, આ વાત સમજાણી ને કે ભગવાન છે એ ખૂબ જ વ્યસ્ત હતા અને 6 દિવસથી કંઈક વધારાના સમયથી એ
કંઈક ક્રિએટિવ સર્જન કરી રહ્યા હતા. સો વોટ આર ધે? શું છે તે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત જાણવાની ઈચ્છાથી આતુર થઈ ગયો. તો ચાલો જાણીએ, મીન્સ કે જોઈએ, જાણીએ. ઓલ હર પાર્ટ્સ, તેના બધા જ અંગો, શુડ બી મૂવેબલ, એ ખૂબ જ મૂવેબલ, ફરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ ટુ, બદલાવી શકાય તેવા હશે. રિપ્લેસ કરવું એટલે બદલાવવું. આ શબ્દ આપણે જાણીતો છે. કોઈ વસ્તુ ખરાબ હોય તો આપણે દુકાનદારને કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ રિપ્લેસ કરી દો, બદલી દો. સો ઓલ હર પાર્ટ્સ, તેના શરીરના બધા જ ભાગ, શુડ બી મૂવેબલ, ખૂબ જ હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ, બદલાવી શકાય તેવા પણ હશે. શી હેઝ અ લેપ, તેની પાસે એક ખોળો છે. ધેટ ડિસઅપિયર્સ, જે અદૃશ્ય થઈ જશે. વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણી ઊભા થશે ત્યારે. શી સ્ટેન્ડ્સ અપ, સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું. તો જ્યારે તે ઊભા થશે ત્યારે તે ખોળો અદૃશ્ય થઈ જશે. આઈ હેવ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ, મેં તેનામાં એન્ડો, વધારાનું એક ગુણ મેળવ્યો છે. એ છે વહાલનો. ધેટ કેન, કે જે, ક્યોર, કાળજી લેશે. CURE, મેં તેમને વધારામાં એક વહાલ આપ્યું છે. ધેટ કેન ક્યોર, કે જે કાળજી લેશે. એવરીથિંગ, દરેક બાબતની. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, કોની કાળજી લેશે? તો કે તૂટેલા પગથી લઈ ટુ અ બ્રોકન હાર્ટ, તૂટેલા હૃદય સુધી. કેવી સુંદર વાત કીધી છે કે માતા છે એ કોની કાળજી લે છે? તો કે બ્રોકન લેગ. જો કોઈ બાળક દિવ્યાંગ હોય જન્મથી જ તે, તો પણ માતા એની કાળજી લે છે. એન્ડ ટુ બ્રોકન હાર્ટ, અને જો એ બાળક બ્રોકન હાર્ટ એટલે કે નિરાશ થઈ ગયું હોય, દુઃખી થઈ ગયું હોય, તો એ તેની પણ કાળજી લે છે. સો ખૂબ જ મહત્ત્વની વાત કરી છે. મોર ઓવર, તે ઉપરાંત, હવે જે વાત છે એક કાલ્પનિક વાત છે. શી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ્સ, તેને 6 હાથ આપવામાં આવ્યા છે. શી હેઝ ટુ હેવ, તેની પાસે ફરજિયાતપણે 6 પેર ઓફ હેન્ડ્સ, 6 હાથની જોડ છે. હવે આપણને એમ થાય કે આ કેવું? તો કહેવાનો ભાવાર્થ કે એ પોતાના 2 હાથ વડે ઘણા બધા માણસોનું કામ છે એ એકલા હાથે કરી શકે છે. સો આ એક પ્રકારનું ઇમેજિનેશન છે કે શી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ્સ, તેની પાસે 6 હાથની જોડ હશે. શી મસ્ટ બી એબલ ટુ રન, તેનામાં મસ્ટ બી એબલ એટલી ક્ષમતા હશે ટુ રન, કે દોડીને જઈ શકશે. ઓન એની ફૂડ, કોઈ પણ ખોરાક લેવા માટે. અવેલેબલ, જ્યાં હાજર હશે ત્યાં આગળ. શી મસ્ટ બી એબલ ટુ રન, તે સક્ષમ હશે દોડવા માટે. ઓન એની ફૂડ, કોઈ પણ ખોરાક લેવા માટે. અવેલેબલ, કે જે ત્યાં અવેલેબલ, જ્યાં પણ હાજર હશે ત્યાં આગળ. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈસ, અને તેની પાસે 3 આંખની જોડ પણ હશે. શી શુડ હેવ 3 પેર ઓફ આઈસ, તેની પાસે 3 આંખોની જોડ પણ હશે. તો મિત્રો, આ માતાની કૃતિની પ્રથમ કેટલીક બાબતોની વિશેષતા છે એ ભગવાને એન્જલ એટલે કે દેવદૂતને દર્શાવી. ચાલો આગળ જોઈએ.
The angel shook his head slowly. દેવદૂતે પોતાનું માથું શુક હકારમાં તોણાયું. સ્લોલી, ધીમેથી. એન્ડ સેડ, અને બોલ્યા, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. આ માઇટી, કદાચ, ઇમ્પોસિબલ ટાસ્ક, અશક્ય કાર્ય છે. ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટાસ્ક એટલે કાર્ય. અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, આ એકદમ અશક્ય કાર્ય છે. આઈ સપોઝ, હું ધારું છું ત્યાં સુધી. 6 પેર ઓફ હેન્ડ્સ, 6 હાથની જોડ? નો વે, હોય જ નહીં. તો ભગવાન કહે છે, નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ છે ને એ સમસ્યા નથી ફોર મી, મારી માટે. ઇઝ 3 પેર્સ ઓફ આઈસ, પણ આ જે 3 આંખોની જોડ છે, ધેટ ધ મધર્સ, જે માતા પાસે હેવ ટુ હેવ, ફરજિયાતપણે હોવી જ જોઈએ. લોર્ડ લુકડ પઝલ. આ વાત કરતાં ભગવાન કેવા દેખાયા? લુકડ એટલે દેખાવું, તો ભગવાન દેખાયા પઝલ્ડ, મૂંઝાયેલા. ઓહ, સો યુ આર ક્રિએટિંગ. અચ્છા, તો તમે સર્જન કરી રહ્યા છો અ સ્ટાન્ડર્ડ મોડેલ, ઉત્તમ કક્ષાની કૃતિ ઓફ અ મધર, માતાની. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. અચ્છા, તો તમે સર્જન કરી રહ્યા છો શ્રેષ્ઠ કૃતિ માતાની. બટ 3 પેર ઓફ આઈસ, પણ આ 3 આંખોની જોડ? વોટ ફોર, શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ભગવાનને, દેવદૂતને એમાં રસ પડ્યો. તો એ 3 આંખોની વાત છે એ અહીં આપણને કરે છે. 1 પેર, એક આંખની જોડ, ધેટ સીસ, જે જોઈ શકે છે, હર ચિલ્ડ્રન, પોતાના બાળકોને, થ્રુ ક્લોઝ ડોર, બંધ દરવાજામાંથી પણ. 1 પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન, એક જોડ કે જે જોઈ શકે છે પોતાના બાળકોને, થ્રુ ક્લોઝડ ડોર્સ, બંધ દરવાજા હોય તો તેમાંથી પણ. આ એમની જે પહેલી આંખ છે, મીન્સ કે પહેલી જોડ છે, એનું કાર્ય. અનધર પેર્સ, અન્ય જે જોડ છે, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, એ પેર એટલે કે જોડથી, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, એ પોતાના બાળકોની સામે જોશે. એન્ડ સેડ, અને કહે છે, આઈ અન્ડરસ્ટેન્ડ, હું તમને સમજું છું. એન્ડ આઈ લવ યુ, હું તમને વહાલ પણ કરું છું. પણ આ વાત કઈ રીતે કહેશે? વિધાઉટ અટરિંગ અ વર્ડ, કોઈ પણ શબ્દ ઉચ્ચાર્યા વગર. વિધાઉટ એટલે ના વગર, અટરિંગ એટલે ઉચ્ચારવું, અને વર્ડ એટલે શબ્દ. તો હું તમને સમજું છું અને હું તમને વહાલ કરું છું. આ વાત કઈ રીતે કહેશે? વિધાઉટ અટરિંગ અ વર્ડ, કોઈ પણ પ્રકારના શબ્દોના અટરિંગ, ઉચ્ચારણ કર્યા વગર. આ એની બીજી આંખ જે છે, બીજી પેર જે છે, એની વાત કરી. એન્ડ ધ થર્ડ પેર, ખૂબ જ મહત્ત્વની વાત કરે છે. એન્ડ ધ થર્ડ પેર, અને જે ત્રીજી જોડ છે, ટુ સી, એ જોઈ શકશે, ઓલ સિક્રેટ થિંગ્સ, બધા જ રહસ્યથી ભરેલા વિચારો, વિધાઉટ ઓપનિંગ ધેમ, જો બાળક એને ઓપનિંગ ધેમ, એ બાબતોને એ માતા પાસે રજૂ નહીં કરે, એને ખોલશે નહીં, તો પણ. ધ થર્ડ પેર ટુ સી, ત્રીજી જોડ છે એ જોઈ શકશે, ઓલ સિક્રેટ્સ, બધા જ રહસ્ય ભરેલા વિચારો, વિધાઉટ ઓપનિંગ ધેમ, તેને ખોલ્યા એટલે કે તેને બાળક નહીં કહે,
બાળક એને જાણ નહીં કરે છતાં પણ એ બાળકના મનમાં પણ રહેલા જે સિક્રેટ થિંગ્સ છે, રહસ્યથી ભરેલી જે વિચારો છે, એને એ જાણી શકશે. લોર્ડ ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જલ, વિનંતી કરી દેવદૂતે, પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરી સૂઈ જાઓ. ડુ નોટ ટેક, નહીં લ્યો સો મચ ટ્રબલ, આટલી બધી તકલીફ, ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં. આ વાત સાંભળ્યા પછી એન્જલે શું કીધું? પ્લીઝ ગો ટુ બેડ, હવે મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ, નહીં લ્યો આટલી બધી ટ્રબલ, આટલી બધી તકલીફ, ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં. તો ખાલી આ વાત સાંભળી તો દેવદૂત પણ પોતે મૂંઝાઈ ગયો કે આ ભગવાન છે એ કંઈક વધારે તકલીફ લઈ રહ્યા છે. પરંતુ આપણે આગળ કાવ્ય જોયું, આગળ સુવિચાર જોયો, એ મુજબ ભગવાન છે એ કોની? તો કે અ વન્ડરફુલ ક્રિએશન, અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર, એક અદ્ભુત સર્જન. કોનું? તો કે સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર, માતાની ઉત્તમ કૃતિનું એ સર્જન કરી રહ્યા હતા. માટે જ એણે આટલી બધી મહેનત કરવી પડે છે. બરાબર છે ને? તો આ વાત સાથે આજની જે સમજૂતી છે પહેલા ભાગની, એ અહીં હું પૂર્ણ કરું છું. તો આપ આ સમજૂતી ધ્યાનપૂર્વક સાંભળશો અને સમજશો તે વાત સાથે હું વિરમું છું.